ભાઈ અમારા આ ગામમાં ધંધો કરવો નહીં, કારણ કે તમારા જેવા 4 હવારો મળેલા ના પોસમાં તમે આટલું મીઠું અથાણું, કેરીનો ગળ્યો અથાણું, કેરીનો ગળ્યો ઠંડો, મરચા કયડા, ડુંગરા રમકડા, પાપડ આયા, આસ્વાદના પાપડ આયા, મઠિયા આયા. આટલું મીઠું અથાણું, કેરીનો ગળ્યો અથાણું, કેરીનો ગળ્યો ઠંડો, મરચા કયડા, ડુંગરા રમકડા, પાપડ આયા. આ ને ઓનો ભાવ આ મારા જે મોણો હારે લઈને આવ્યો, કારણ કે મેં નવો ધંધો ચાલુ કર્યો હો, બરોબર. હું આ હારે મોણા લઈને આવ્યો હો, એ તમને બધું સમજાવશે. શું ભાઈ એનો ભાવ? 20 રૂપિયાનું પેકેટ આવે છે. 20 રૂપિયાનું. અચ્છા, ધીમે ધીમે પૂછો તો તમને એ ભાઈ શાંતિથી સમજાવ, બરોબર. કારણ કે મેં નવો ધંધો ખોલ્યો, તમારું ગોમે મારું નવું બરાબર હોય તો વાત સાચી. બરાબર. તો તમે શાંતિ પૂછો તો મને શું શાંતિથી જવાબ આલતા ફાવ. શાંતિ જ પૂછીએ. તમને જોઈને મને બીક લાગે કે આ નવું ગોમ હન, તમે કદાચ એનું આડાવરી બોલું તમે મને ધોલ ઝાપટ કરી દો. એટલે તમે શાંતિથી મને પૂછો તો અમે તમને શાંતિથી સમજાઈએ. બોલો ભાઈ, આનો શું ભાવ છે? આના 20 રૂપિયા ભાવ છે. બરાબર. એક લેશે તો 20 રૂપિયા, 3 પેકેટ લેશે 50. 50 રૂપિયા. કોઈ બી તમે લેશો. આ અથાણું મરચાનું રોટલો શાક નો ખવાય. હા બરાબર. તમારે લેવાનું તો 50 તમારે લેવાનું એટલે બરાબર. તો પૈસા લેતા હો, વાર લગાડશો નહીં. નકર આ ઓફર થોડાક ટાઈમ માટે જ, આ નવરાત્રી આવે છે એના માટે. બરાબર. બીજા ગ્રાહક ને આવવા દો. બોલો કાકા. તમે પૈસા લેતા હો તો હું ભાવ કરાવું. પૈસા લેતા હો. બોલો ભગત. શું ભાવ ભગત? શું ભાવ ભાઈ? અરે ભાઈ, અલે હું કહે તો 50 ના 250 મરચા હશે. એટલે આ બેન સ્પેશિયલ ભાવ કરવા રહેશે? અરે એવું નહીં, હું હમણાં તો નોકરી લાગ્યો હું, બરોબર. નોકરી લાગ્યો. એ મારા શેઠ ભાઈ, અને હું નવું અમની જોડે ધંધામાં જોઈન્ટ થયો, એટલે ભાવ તાલની મને ખબર નહીં. એટલે શેઠ જાતે આવો તેજસ્વી લોક એનું મને શીખવાડવા માટે. તો 10 દિવસ આવશે આ નવરાત્રી. પછી દિવાળી ઉપર અમાર અડદના પાપડ, મઠના પાપડ, ઓનો પણ અમે વેપાર કરીએ. એવું હોય? હા, કરો એમ. દિવાળી પર તમાર શેઠ એમ? હા. શેઠ જરી કાપવાનું રાખો. સિસ્ટમ પાર દેંગે. શું કહું? ડોકરના વાયદા આલો. એટલે ભાઈ, તું ધંધાના ટાઈમમાં ભાઈ તું એ ખોટી કરવા આવ્યો હો કે પછી શું કરવા આવ્યો હો? મને ના યાર, મારે જોઈએ પણ એટલે 50 રૂપિયાની વસ્તુ કોઈ ડોગરના ભાવે થોડી આલવાની હોય. પણ તમે તો આયા બરોબર, અમારી જોડે પૈસો નહીં, તમે તો આ માઇક ચાલુ કરીને આપ્યો, છોકરો રડ બરોબર. તો કરવું શું? મેં ગાલી નહીં. છોકરો રડે એટલે આ બધા કોઈ પણ જે વેપારીઓ આવે હો એમનો માલ વેચવા માટે, એટલે તમે શું છોકરોને જ આગળ કરી દો? અલ્યા એવું નહીં માર ભાઈ. તો પૈસો હો નહીં, પણ તમે ડોગરના વાયદા આલો શું? ભાઈ અમારા આ ગામમાં ધંધો કરવો નહીં, કારણ કે તમારા જેવા 4 હવારો મળેલા ના પોસમાં તમે શેઠ તમે ના તમે હેડો અહીંથી, કારણ કે આ આપણો ધંધો આવા થવા દેવાના. બરાબર. હું જગા હું માર ઘેર આલો પણ ના, માર જગા નહીં જોઈતી. માર ઘેર 2 જગા હ. એટલે છે 2 એટલે નોમ વાળા જગા હ. 2 ભાઈ નવરા તારા જેવા. એટલે ભાઈ તું મને ધંધો કરવા દે. ના તું ભાઈ મને ધંધો કરવા દે બાપા. ના રોકડે નહીં લેવાનું. હા એમ બોલો. હા એમ બોલો. લાવો પૈસા તાલો હું પેલો હું ઘેર જતો આવું. ઓ ભાઈ, એમાં તો આ બાઈક નહીં બદલાતું. આ ઘેર જઈને આવું એમ કઈ તો આ બાઈક નહીં બદલાતું. અત્યારે પેટ્રોલ ચેનું ભરી આયા હે. અમારા શેઠ જોણા ને અમે 2 જણા જોણીએ. શું કેવું શેઠ? કારણ કે તમે આવું નવું કરો. આ તો 6 મહિનાથી હું નવું નહીં ભાઈ, પણ નવું જ કેવું પડે. કારણ કે અમદ લોકો બૂસ મારીને જતા રહ્યા. પણ માર ભાઈ, મારા બાઈક લઈને નહીં જવું, હું તો હેડીને પૈસા લેવા જવાનું કહું. હા તો લઈ આવો ને, અમે ઉભા રહીએ. એટલે મને શું, મારે 2 વાટા ના ખાવા પડે. આ માલ લેતો જો મેલતા હું પૈસા લેતા હોય તો લો ને. હું એમાં રાશિઓ શું લેવા? માલ લેનું તમારે અરે આવું એવું નહીં યાર. તો બૈરું રાશિ એટલે ખોંજી કાઢવાના. ના તો બૈરું રાશિ હોય ને બાપા, તો અમારા ગામમાં ધંધો કરવો નહીં. તમે અમને ધંધો કરવા દો યાર. ધંધાના ટાઈમમાં ખોટી ના કરશો. નહીં આલવાનું. અરે નહીં આલવું એટલે ધંધો નહીં થાય. અરે કશું વાંધો નહીં. અમે એમને નહીં ને 2 જણા. તમારા જેવા તો ઘણાય મળ્યા અમોન આ 6 મહિનો. ભાઈ ના ગરમી બાકી લેવું હોય પછી ગરમી કરવી નહીં. ગરમી નહીં. બોલો. એ તો તાપ લાગ્યો ને એટલે એમ કરો. હા પણ હું શું કહું? હા હાલો ના
તમારી દોડાઈ ઉપરથી અમને બધી ખબર પડી જી કે તમે લુખી છે ભાઈ, લેવા વાળા નહીં. ધોળ હેરતા જો જો હળ હેડો શેઠ. લેડો આપણે જઈએ, હેડો. હો હો મારા ગામનો ચિયોક મળ્યો. Later recording. હા કાચું મીઠું અથાણું, કેરીનો ગરી અથાણું, કેરીનો ગરી અથાણું લેવા ભાઈ, અથાણું. અથાણું